મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભાભર બનાસકાંઠાથી। ભાભરના બળોધન ગામમાં દૂધ ડેરી પાસે સર્જાયો ગંભીર અકસ્માત સર્જાતા ઠાકોર ધીરાજી દુધાજી આશરે ઉંમર 45 વર્ષ રહેવાસી બળોધનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું। અકસ્માતની ઘટના બનતા ધીરાજી દુધાજી ઠાકોર બેભાન થઈ જતા તાત્કાલિક ખાનગી વાહન દ્વારા ભાભર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। તે બાદ આગળ રેફર કરવામાં આવ્યા હતા। તે દરમિયાન વચ્ચે જ તેમનું દમ છૂટી મૂક્યો હતો। ભાભર તાલુકાના બળોધન ગામમાં દુકાન પર કઈ ચીજ વસ્તુ લેવા માટે જઈ રહ્યા હતા। તે દરમિયાન ખાનગી વાહન નાના ટેમ્પોએ જોરદાર ટક્કર મારતા બળોધન ગામમાં જ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા દોડી આવ્યા। ત્યારબાદ ધીરાજી દુધાજી ઠાકોરને આગળ ધારપુર ખાતે રિફર કરવામાં આવતા વચ્ચે દમ છૂટી ગયો હતો। મૃત્યુ થનાર ધારાજી દુધાજી ઠાકોરની બોડીને પીએમ માટે ભાભર સામૂહિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। બોડીને પીએમ કરીને વાલી વારસાને સોંપવામાં આવી હતી। અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે ભાભર પોલીસ દોડી આવી અને વધુ તપાસ આગળની હાથ ધરવામાં આવી હતી। અકસ્માત સર્જાતા બળોધન ગામ સહિત ઠાકોર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। અહેવાલ સોમાભાઈ જયરાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર બનાસકાંઠા।